શા વાત તો આટલું વહેલું જમવાનું બનાવો છો? બાજરી ઉપાડીએ તો મને આવડે એવું? તમે ઘણી જો દાલ ઓળી જે ઉપાડે એ મતલબ અમુક વાર ચેલેન્જ રાખી હતી. એકવાર અમારે અહીંયા વરસાદ આવ્યો હતો તો એક ભાઈને પૂરા તણી જવાના હતા. ખબર હતી કે ભાઈ કે તણી જવાના એ તો એક ભાઈ કીધું કે જે ઉપાડી ગયા ને કોઈ ઘરેથી હાલતું નહોતું તો એ ભાઈએ કીધું કે જે પૂળાવો તમે તારું ઉપાડી ગયો એટલા કે બસથી છૂટી જેટલા ઉપાડ્યા તો 2 પૂળા કે માસી નહીં ઉપડતા પછી 15 20 પૂળા હાસી ઉપાડતા હતા. પણ વરસાદ આવ્યો ને આખો તાણે નજીમ ગયું હતું. એને વરસાદ આવે ને તો પટી ગયું કોઈ ભાઈને રહેતો ના. એટલે એવું આપણે તૈયાર થઈ ગયો છે તો ચલો આપણે હવે આગળ જઈએ એ બતાવીએ. તમે શું કહો? વાટકો લઈને આવો તો વાટકો લ્યો. હા હેડો હવે તમે ગેસ તો મને ઓછી બંધ કરવો. કાશી ભરાવ તો આવે શિયાળો વખત મજા આવે તાપવાની. હા તો ઉનાળાના શું કરે તાપીને કેમ આવું બોલો તમે? એવું ઘરે જબર બોલો તમે એમ કેવા પપ્પા તો ગયા મેં ચિયા દાડે કીધું બોલે તો હારી કાશી ગઈ જાવ એવી લાગે ખાઈ દો. તો ચલો હવે ફાઇનલી આપણે ઉપાડવા જઈશું બાજરી અને ખેતરમાં પડી છે. તો ચલો બાજુ તૈયાર થયેલું હોય થઈ ગયું બધી પપ્પો તૈયાર કરે છે. બાજરી આપણે કેટલા પડીએ ખબર બતાવજો. આ પડી બાજરી આ પડી આટલી દૂર છે ઉપાડવા જવાનું છે. જો મારા કાકોને બી ધોરા દોવાનું ચાલુ કરી છે. દોઈને બધા ઉપાડવા જઈએ. મમ્મી આગળ દોવે છે. પપ્પો અને સિસ્ટર તો કરે છે. છેલ્લું કાઢે ડાયરેક્ટ કાંટા ભરવાના છે એટલે 5 વાગે એટલે અમારે પશુપાલનનું કામ ચાલુ થઈ જાય. જો અહીંયા બી પશુપાલનનું ચાલુ થઈ ગયું છે. મારા કાકો છે મારા કાકાના ભાઈ માલશેખ અમારા દાદી જ્યાં જતે આ એ મારા કાચી અને અમારા પપ્પાના મમ્મી એટલે મારા દાદી થાય. જો ફાઇનલી અમે ઉપાડવા હેડી ગયા છીએ. ચલો બતાવું એટલે ઉપાડવા કહેવાય માલાકા. જો અહીંયા અમારે થોડું હેડવાની સિસ્ટમ ક્યાં રાખશો ખબર હે હોય નહીં ઓર કરવું પડશે. પાથરું હેડવું પડશે. જો અહીંયા રસ્તો હે આ રસ્તો હે ને અહીંયા વાયર છે ઝાટકો એટલે પાથરું હેડવું પડશે. તો અહીંયા ફાઇનલી ભરવાનું ચાલુ થઈ ગયું છે. ચેહર લાવે કેમ તગારા નહીં ઘણી વાર થાય જ આપણો મેડમજી કોઈ તૈયાર કરી રહી અહીંયા એવું લાગે દેખાતા નથી. આ ભરો કેટલી બોરીઓ થાય?
ગાઈસ કોમેન્ટ કરજો આ કેટલી બોરી થશે. જેની બી કોમેન્ટ સાચી પડશે એને આપણે ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર ફોલો બેક આપશું. ઓકે, પીકે વાધાણી આઈડીમાંથી. તો જેની બી સાચી પડશે જો બતાવી દઉં પહેલાં કે કેટલી થશે. જો આટલેથી મળી આટલા આવતી કોમેન્ટ કરી દેજો કે આટલી બોરી થશે. જેનો બી જવાબ સાચો આવશે એને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો બેક આપવામાં આવશે. આ શું ધનવાર હેડી વિશે આવું બકરી રેડી શું મસ્ત હેડી ને. હા હરખો હરખો. હવે અમારે તો કોઈ ઘરેથી આવે એવું લાગે છે. લઈને આવે લગભગ મેડમ જેવા વળે એવું લાગે આવડે. ચલો ચેડસી આવી ના પછી મેડમ આવે રહી. હા શું ઉપાડે બધું વાર તો હેડો હેડો ઉતવાળા હેડો. ચાચી તમે ભરો ભરો તમે આ ભરો અમે તો ના ઉપાડે. દાડા છે ચહેરો ઉપડાવતો એટલું ઉપડાવતું એમ ચહેરા ઉપડાવો ને એટલું ઉપડાવો ચેર ઉપડાવો. હોય હોય ના ના તું તો ડાયરેક્ટ પડશે મમ્મી એ ઉપડાવો ઉપાડો એટલું ને વધારે ઉપડાવો. તમે એવું પાડો ભરો. આખો કોણ ઉપાડશે ભરેલું? માલા કેટલા મણ ઉપાડી કો તમે? 3 માં. ચો અલગ તું આટલે જ લઈને આ છેટો દાર નહીં કોઈ. હા વીરતા નું પડાયું. વીરતા 2 માણે ઉપાડશે. कैमरामैन किसी की मदद नहीं की आज तक. फरे में पड़ाओ આ શું ધનવાર હેડ્યું છે મને કહેતો હતો. તેતરા વાહ ચેર વાહ. તમે કેમ નહીં ઉપાડતા? ભરો જ છો તને આવો ભરો આપણે. કેટલી બોરી થાય તમને ખબર હે? કેટલી બોરી થાય બોલો? કેટલે વધાર મેં ચેલેન્જ રાખી અમારે જે કોમેન્ટ કરે એને ફોલો બેક આલવાનો ઇન્સ્ટાગ્રામ પર એવું કીધું. જેની કોમેન્ટ સાચી પડે કે કાલે ભરવાની એટલે તમે કોમેન્ટ કરી દેજો. કાલે વહેલા રિપ્લાય આલી દઈશ. ઓકે એ તો અમારા ફોલોવર કી જો હજી ફરી બતાવી દો એકવાર. હજી એક ક્ષેત્ર બાકી પડ્યું છે. આ જો આ નાનેલું પડ્યું હોય આગળ ઊભું હોય. આ હજી વાર છે. આમ છે હા જી. અને આ બાજુ ગાર ની બધી આવેલી. આ ચોથી વાર ભર્યું છે લગભગ. ચેર તો લેબુ ખાવામાં ઊંસા નહીં આવતા.
પણ વરાળ લીધી જો બહાર. પર તો વરસાદ પડતો હતો ને મારા કાંઠામાં. બાજરી પૂળા બગડે, બાજરી તો ઘણી ના બગડે. ઉપાડો તમે. कैमरामैन किसी की मदद नहीं करता. नहीं नहीं माला को उपाड़े 3 मण 3 मण जो उपड़ावे हेडे जो हेडे खाली बताओ जो કેટલે જાય છે એ તમને બતાવું. અને ઓઠો લે બાજુમાં દિયર તો હા તૈયાર લેબુ સોલે વાળો લેબુ એના એના કરતા લેબુ ખાવાનું ને હેડા તમે લેબુ કાપવા એના કરતા લેબુ ખાવાના. તમારો વાચરો તો તમારો અલગ કટાઈ છે એટલે ઉપાડી ગયો એટલે આવી છે. ચેલેન્જ રાખો છું જેટલું ઉપાડી કે એટલું લઈ જાય એવું મને. એવો વિડીયો બને મળ્યો તો ઘણા આવી પાડવા. તો ગાડી છૂટી તો બાપ તો ભીગી ગઈ ગાડીઓ તરો એના તાપ બેઠો ને હવે જો વરસાદ પેલા ને આપણે બાજરી લઈ લીધી થોડો તાપ ભાઈઓ ને સહન કર્યો અને ઈ હારું વરસાદમાં પેલું કરવું એના કરતા વરસાદમાં તો એટલે જીવાત પડે ને હા બધું પડે. કેટલા ગુંઠા કરવા પડે અરે હાપે હોય વેસું બેસું જો આ પુળે છે ને લેસુ હોય પૂળે છે ને હું આ કરતા ઉપર મજા આવે પેલું પોળું ને નહીં હા ના વિચાર પડે ચડો મોએ ભરાવ કેમેરામાં બદલાઈ ગયો. અને ભરાને ઉપડાવો રુદ્ર છે ઉપાડે હો આટલી ના ઉપાડી છે હું આટલું પણ એટલો હેડે હું તો આવડે પણ ફેલ ગીત નહીં સારી રાડી આટલી તો મજા ભરો 10 મણ ઉપડાવો ત્યાંની દૂરથી રાખો પેલો માં પાસે તો ભાઈ કેહરી માં હા હા માં તો ફોન નોખી રે લાડો મને તો ઉપડાવો ભજા કે હાથ થોડા ટાઈટ કરો કે હું પકડી તો ઘર મેં આગળ ના ઉપાડી આટલી દૂરથી જ ઉપાડે છે ઘણી ઉપાડતા નથી હા પહેલી વાર કાઢી થોડી આવે ગયા છે તો કાયા ઉપાડી કેમ ઉપાડે પણ કેમ લટી ગયા ઓલી કોણ ફાઇનલી બધું ભરાઈ ગયું છે. હવે અમુક થોડી પાછી એવી કોમેન્ટ કરી કે તમે તો ખાલી વિડીયો બનાવવા આવો છો. તો જો આખી એટલી ઘડી ભર્યું એટલી ઘડી અમે રહ્યા જો ખાલી પરસ્યો છે વચ્ચે બતાવજો પરસ્યો એટલો પરસ્યો થઈ ગયા. તો બધું પટી ગયું ફાઇનલી. અને અરે બધું સાવરીને આ થોડીક વેરાણી છે હવે આ કિસ્મતમાં હશે ચીડીઓની ચીડીને કણ હોય હાથીની મણ હોય એટલે બધાને બધું મળી રહે. હરખું કરો ગોટો કરીને ઘર લઈ જવું નીતા તમે આ ઠેલીઓ લઈ જજો બથેડો અમે આવો ફિનલ તમે હીરું ઉપાડો તમે એટલું ઉપાડી દો થોડો ના બે ને એકાદ એકલી ઉપર લઈ જાય ઉપર કાવ લઈ જાય અને ઉપાડી કહો પણ મોદો થવા આટલું તો બધા કરે એવું તો ચલો હવે બધું હલકી જો ફિનલ લઈ જાય બચો એમ નો ચાલો આવી રીતે હલચીને લાવો પેલું 100 પડી પેલું કાલ વહેલું લાવશે. તો ચલો ફાઇનલી હવે આપણે ઘરે જશું. મેડમજી જોઈ રહી
જાઓ રોટલી ખાવાનું પતી જ ગયો હવે. આ જોઈ લો. પછી જોજો બાકી છે બધી ભરણી પણ ગણવાની નહીં હાલ. તમે કોમેન્ટ કરજો.